અંકલેશ્વર શહેરના હાડસામાં 3 રસ્તા નજીક મુખ્ય માર્ગને અડીને આવેલ શાક માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓ માર્ગની બાજુમાં શાકભાજીનું વેચાણ કરતા હોવાથી અને આડેધડ વાહનોના પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની હતી। ત્યારે નગરપાલિકા દ્વારા માર્કેટ પાસેનું દબાણ દૂર કરી છૂટક શાકભાજી વિક્રેતા મહિલાઓને હટાવીને તેઓ માટે માર્કેટની બાજુમાં જગ્યાની ફાળવણી કરી હતી। આજરોજ આ કામગીરી હાથ ધરતા મહિલા શાકભાજી વિક્રેતાઓએ પાલિકાના સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી મુખ્ય માર્ગ ઉપર બેસી ચક્કાજામ કર્યો હતો। મુખ્ય માર્ગની બંને તરફ બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મહિલાઓને હટાવી માર્ગને ખુલ્લો કરી ટ્રાફિકને કાર્યરત કર્યો હતો। આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે। આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે। જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ, આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ। ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે। જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી। અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છીએ ત્યાં અમને બેસીને ધંધો કરવા દે। જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે। નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું। જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ।